અત્યારે ભારતીય બજાર માટે જે મહત્વનું છે એ માત્ર અર્નિંગ સિઝન. અગર ડોમેસ્ટિક ફ્રન્ટ પર આપણે જોવા જઈએ તો જે રીતના નંબર્સ અત્યાર સુધી આપણને આવતા દેખાઈ રહ્યા છે, આઈટી કંપનીઓ, અમુક મિડકેપ કંપનીઓ, કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ અત્યાર સુધીમાં કંપનીઓએ નથી આપ્યું. એની સાથે સાથે ગ્લોબલ ફ્રન્ટ પર આપણે જોઈએ તો ફરી યુએસ માર્કેટમાં આપણે જોઈએ તો ફેડરલ રિઝર્વ દ્વારા એક રેટ કટની એક સંભાવના જોઈ રહ્યા છે. કોમોડિટીમાં અત્યારે જે રીતના ગોલ્ડ સિલ્વરના જે લેવલ સતત નવા રેકોર્ડ પર આપણને પહોંચતા બતાવી રહ્યા છે, જીઓ પોલિટિકલ ફ્રન્ટ, આ બધી રીતે અત્યારે જોઈએ આ બધાની વચ્ચે ઇનફેક્ટ ભારતીય બજારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સુનિલજી? ગુડ મોર્નિંગ ચાંદની, અને શરૂઆતમાં જ આપણે દિવાળીની શુભેચ્છા બધા દર્શકોને. કદાચ મારો પછી જ્યારે આવીશ તમારે એ દિવાળી પછી આવીશ તો બધાને શુભ દીપાવલી. તમારી વાત સાચી છે કે ઘણા પરિબળો છે ઇન્ડિયન માર્કેટ માટે, અને આઈ થિંક વન બિગેસ્ટ પરિબળ અત્યારે માર્કેટ માટે એ છે કે યુએસ અને ચાઇના કેવી રીતે લોકોનું ડીલ થાય છે. આઈ થિંક દેટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક. તમે જોશો everyday market is behaving little yo-yo because clarity નથી કે શું થશે. And the way China is behaving clearly gives an indication that they are in a commanding position. They want to dictate terms and conditions, and Trump doesn't like terms and conditions. There's another reason to believe that China economy is doing very well because તમે જોશો ગઈકાલે LVMH ના ડેટા નંબર આવ્યા અને સ્ક્રિપ્ટ did extremely well. એન્ડ એ લોકોની જે કોમેન્ટ્રી હતી એમ કીધું કે અમારું જે ચાઇનીઝ બિઝનેસમાંથી જે ડિમાન્ડ આવ્યું લક્ઝરી પ્રોડક્ટ્સ માટે LVMHનું, ઇટ વોઝ વેરી વેરી ગુડ. દેટ ક્લિયરલી શોઝ દેટ China economy is doing very well. And if that is so, there is a little reason for China to basically bend down and agree the terms and conditions of the US. તો આઈ થિંક એક મોટો વસ્તુ છે કે શું થાય. The rate cut, I think, is already expected, is there in the price right now. So Fed rate cut કરશે, I don't think is a big thing actually. મારે એવું માનવું છે કે ન કરવું જોઈએ for the very simple reason કેમ કે ઇન્ફ્લેશન યુએસમાં વધવાનું છે અને એ વધશે તો એની તકલીફ આવશે. અને પછી તમે હમણાં ઓછા કરો તો પછી પાછા વધારશો, I don't think it makes a lot of sense. પણ anyway, that's the job of an FOMC. મારે જોબ નથી, પણ મારે ખ્યાલ નહોતું કરવું જોઈએ. ડોમેસ્ટિક ફેક્ટર્સમાં રિઝલ્ટ સિઝન તો આઈ થિંક ચાંદની બધાને જ ખબર હતી કે Q2 ના નંબર્સ બહુ સારા નહીં આવે. તમે જોશો Q1 ની કોમેન્ટ્રી સાંભળશો તો બધાએ જ કીધું કે Q2 ના નંબર્સ બહુ સારા એવા પરિણામ નહીં આવે. ઇટ વોઝ ઓલરેડી દેર ઇન ધ પ્રાઇસ. But one good thing which was everyone is expecting, the second half of FY 2026 would be extremely good. And જો એવું હોય તો I think definitely market is looking forward for a very robust kind of a earnings growth. અત્યારે કન્સેન્સસ એવું છે કે by FY 2027 Nifty 50 earnings growth would be about 18%. And if that happens, I think it's going to be a major boost for the Indian market. So ત્યારે તમે બધો સરવાળો કરો છો, ચાઇના વર્સિસ યુએસના ટેરિફ ડિસ્કશન, કોર્પોરેટ અર્નિંગ્સ ઇન ધ યુએસ, ડેફિનેટલી ત્યાં તો કોઈ રિસેશન જેવું દેખાતું નથી. Number 3, India's corporate earnings, and going forward, what kind of earnings growth are going to come. I think everything looks very positive. તો અત્યારે આ સમય છે માર્કેટમાંથી પૈસા કાઢવાનો નહીં, માર્કેટમાંથી પૈસા આપવાનો. અને લાસ્ટ પોઈન્ટ જે તમે વાત કરી કે કોમોડિટીઝમાં જે ગોલ્ડ અને સિલ્વર દે આર એટ હિસ્ટોરિક હાઈ, ખબર નથી ચાંદની કેટલું ટકે. દેર ઇઝ વન વર્ડ કોલ મેલ્ટ અપ. જેવી રીતે આપણે મેલ્ટ ડાઉન જોઈએ તેવી રીતે મેલ્ટ અપ થઈ જોઈએ. એવરી ડે સિલ્વર ETF is going by 7 and 8%. Of course, there is a shortage, and that's the reason it is happening. Can this sustain? I think that's a big question mark. બધા જ વિચાર કરતા હશે કે દિવાળી છે અને આપણે દિવાળીમાં ચાંદી કે સોનું લઈએ. મારી રિક્વેસ્ટ એક જ છે કે લો તમે સોનું કે ચાંદી, તમારે જે લેવું હોય તે એ સુકનનું લો, વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ માટે ન લો. આઈ ડોન્ટ થિંક જે રીતે આપણે ગઈ દિવાળીથી આ દિવાળીમાં જે ભાવ વધતા જોયા છે સિલ્વર અને ચાંદીના, એવા જ ભાવ તમે નેક્સ્ટ દિવાળી સુધી જોશો. સો આઈ થિંક ઇટ મેક્સ લોટ ઓફ સેન્સ જો તમે સારા એવા પૈસા બનાવ્યા હોય તમારા ગોલ્ડ અને સિલ્વરમાં, અને બીકોઝ ઓફ દેટ તમારું અસેટ્સ એલોકેશન 15%થી વધી ગયું છે બુલિયનમાં, પ્લીઝ ટ્રીમ ડાઉન દેટ પોઝિશન. જે પૈસા આવે એ તમે ઇક્વિટીમાં નાખો. આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ વે ટુ પ્લે ફ્રોમ ધીસ દિવાળી ટુ નેક્સ્ટ દિવાળી. તો ઓવરઓલ એક ભારતીય બજાર માટેના સેટઅપ, હાલ આપણને જે અસર કરતી જે ઇવેન્ટ્સ છે, જે પરિબળો છે એના પર ચર્ચા કરી. વિરાટ